અહીંયા ચાઈમાં આવું છું. આ ગામના જોબ કોઈ આવ્યું નહીં. હું એકલો જ મારો દિવસ મારી બોબી માય શોગન હું એકલો જ આવીને બેઠો છું. બીજું કોઈ આવ્યું નહીં. મારા ત્યાં બધા ઝોપાવા તો જ્યાં બધા રોજ બેસતા ને એટલે આવનો પૂછતા. આજ તો ઈચ્છા થઈ ગઈ. આજ તો ગમે તે કોઈ કાં તો લડાવું જ છે. યા બચ્ચા લડાય ને આપણે તો બેસી ડાઘુરિયા અમે મારા દુશ્મન પેલા ખેમો જીવન બે આવીને ઓની વાત જોઈએ આપવા જઈએ ને ઓન તો બે લડાવું મારી જૂની દુશ્મની ઓન આગળ તો જૂની દુશ્મની ના મને સીધા મારી ગયા હતા 3 વર્ષ પ્રસંગની વાત કહું. મને મારી ગયા હતા 3 વર્ષ પહેલાં. આજ આવો ગદ્દી બે બેન આજ મારા મોય કાર જાજ્યું છે. હોટ મારા મોય કાર જાજ્યું છે. બોલો બેન ભેગા કંઈ મન તો એવું થાય છે ને બેન ભેગા કંઈ દબાવું પણ મારું દીવો દબાયા જેવું નહીં. મગજમાં આઈડિયા તો આવે મારે નજરે તો લડાવા નહીં પણ મારે ટાઢા પોણીએ એની ગો કાઢવી. હાથ આપવા દે ગદ્દી આપવા દે. આ તો એની ગો કાઢી નાખું. જીવતા જાગતા ગોઠિયા ના ખબર છે મારું નામ લખ્યું. મારે ગીત ગાવાનું ચાલુ કરશું. ઓ મારે તારે આવવું પડે મન મારું રાજી થાય. હો ફૂલ ગાજરો રે મારો ફૂલ ગાજરો અલ્યા ક્યાં ગોમનો ફૂલ ગાજરો ફૂલ ગાજરો મારા વાલા આવો આવો એ મારા કલેજા આવો આવો બ્યો બધું શાંતિ ચાલે. આ બે મૂર્ખા તો આવી ગયા મારા પણ બધું શાંતિ નહીં ચાલતું. આપણી દુશ્મની બાકી છે. ઉભા હા બધું શાંતિ ચાલે. લગનમાં હા લગન ફટેને આવ્યો શાંતિ તમારે તો વિવાહ ખાસી આવી જાય ને કપા ત્યાં વિવાહ આવી ગયા એટલે જ માં પચાવવું પડ્યું બધું ને 100 લાખ રૂપિયા ડાપુ જ છું. 100 લાખ રૂપિયા ડાપુ? અરે યાર મારી વાતો ના 100 લાખ રૂપિયા ડાપુ છે. પૈસા ના મેં તો રોડ ઉપર વાટકો લે કડંગ કરીએ કે અમારા પાસે પૈસા ના હોય. શી વાત કરે તે રહેવા દો. અરે ને 25 રૂપિયા ડાપુ નહીં હાલતું નાનું 100 લાખ રૂપિયા ડાપુ હાલો. સાચી વાત. કદી પેલા હાથ ગણામાં ખાવા જતું હોય ને કદા વિવામાં ખાવા જતું 50 રૂપિયા કરતો નહીં હોય. હા પૂછો નહીં. અઠવાડો ને એમાં છોકરો અંગા જતો રહ્યો ખાવા. આ ગયડો હાથ ગણો શું કરે લે? ના કરો. આ બધા વાતો એમ કરે છે કે ગયડો હાથ ગઈને શું કરે લે પણ ગયડો ઓછો નહીં. ગયડો હવા ગોઠિયા ખાઈને બેઠો છે. બોલો શું કહેતા જીવન ચિંતા કેમ આમાં આજ ચોથી ઢૂકવા પેલા એ પડ્યા ભૂલા પડે. અમે તો કાયમ આવીએ હવે આજનો થોડા આવીએ. અરે આજ વેલા આવી જાય બહુ ટણી બકુ એ ચાય માવ દિયોર આ તો બે વાતે વળી ગયા. હવે હું કરું હા હોય રાગે ચડા પછી ને કાંઈ બચ્ચા નહીં થવા મને જોવાની મજા નહીં આવે પણ જૂની દુશ્મની જૂની જ લઈ જાય. હું કહેતો તો જીવનજી કોઈ વાયુ નહીં હું ના હું તો ધાર એકલી કરીએ ખાલી. તમે હું વાયુ હે અમારો આયરા શેતર નવરત પડે. ખાલી ખાતર એકલું તમે વાઈ જાને ઓને વાય અહીંયા શું કે તમે સંભળાવો પણ હોય રહ્યું કે ખાલી શીતળ પડે ખાલી કોઈ નહીં પડ્યો હોય. ત્રણ ચડાવે છે આવી રહ્યું. ખેમાજી કેમ જો આપણું ઓમ કરો તમે યાર? અમારો શેતર એમને ખાલે જ પડે કઈ એમાં હું નાવી હવે. અહીંયા કેટલું સનકાઈ બોલા લે તમે એના પર. ખેમા પેલી કે પેલી બાજરી તારા બાને વાઈ હતા ની બાજરી તો હું એમને ખવડાવી દઉં. મજા આવી હવે પોઈન્ટ ઉપર આવ્યા. ઓકે જો બાજરીનું તે ઓ ચાઈ તે તમે એમ કઈ બીવો ઓનથી તો યા કોઈ પૂછતું એ બીવાતું નહીં ઓનથી આખા ગામમાં. અને તમે આમ પગ નેચરો રવા દો ને. હું વાત કહું આવ્યું તમે હું બોલી જાય લે ગામમાં કૂતરું ભાઈ સંભાળતું નહીં અને એનું બૈરું રોટલું એ ખાવા નહીં હાલતું ને તમે કે તમે તો ગામના હા ડેલિકેટ જેવા લાગો. ડેલિકેટ તમે તો આખું ગામ સંભાળો એવા છો. અને તાણે ને ઓની ઓનું જે બૈરું એ નાખેલું હોય પિયર અને ઓને શું ક્યાંનું માં કોઈ કૂતરું ભાઈએ ના ઘણી વાર તું એનું તમે ડાબ ખમો યાર ડેલિકેટ થઈને.
ઘટું ડેલિકેટ હોય લાગતું રે સ્પેશિયલ સોન પર એ લાગે ડેલિકેટ હોય હા ડેલિકેટ બનવું આ પેલા કે પેલા ના પેલા બસાને મારતો ને ઓરો આડે રવા દે કરતા તા એવડા સ્પેશિયલ સોન પર આઈ જાય ડેલિકેટ બનવા તમારી ઉંમર છે ડેલિકેટ બનવાની ભેંસોનો સોન તો ભરાય પણ પૈસા એ મારી ગયો પૈસો લાફો મારી ગયો શા મારી જો આયુ કે ડેલિકેટ તાઈ ડોશી કે છે મન તો ડોશી તો એમના ગપ્પામાં તારો તો કેવાના આવશે પંજા લાગે કૂટો હોય કરાય યાર આપણે બોલી વાળી પ્લીવ કે બુટ્ટી આટલા પેલી કાળા કરીને લઈને ફરે અમારા હું બોલે તમે વાળી હું તો બુટ્ટા પર લઈને ફરવા હુના વાળી હુનાનું છે તમાર તાકાત કરવાની બુચ્ચી કઈ 10 વાળી બુચ્ચી કઈ યાર આ ઇજ્જત જેવું છે કોઈ નહીં આવ્યું મારામાં મેટર ઉપર છે હા રઘુજી વાત કહું તો એ ગોમના સરપંચ જેવા લાગો ગોમના સરપંચ જેવા ના આવ્યું અને કોઈ પેલી કહેવાય કૂતરી સંભાળતી ના હોય કાળી કૂતરી એને તમે બોલી જો યાર એનું તમે બોલો ખમો સરપંચ હું સરપંચ બન્યો સરપંચ આના તમે વળી અલે રઘુજી બાલ કપાને પૈસા નહીં હોય પણ તો અરે હું સરપંચ બનેલી અરે ફેશન ચાલુ ફેશન તો તમાર હું આવડા બુઠ્ઠા બાલ લે હું વાત કહું લે જીવનજી ઓની કોઈ હેસિયત નહીં તમારે હમું પડવાની ના બોલે કોઈ બે શબ્દો સંભળાવો કે દાબીને એટલે બાલે તમારે જો રાજ લાવતા બાલે નહીં મારું મગજ ગરમ થાય રવાડે ફેદુડ જાય કાં એ તો ફેદોડા વાત ની કરવાની તારા ઘરનું ની કાતો કઈ દઉં માફ મારા લે એ ઉભા હું તો જાવ એ આટલે આવીને આટલે લડાઈ જ્યાં મરવું હોય એકબીજાને ચોટલો પાડીને આવો ભોડું કોઈ નાખો એટલે હું શાંતિ પિક્ચર જોઉં અરે તારી ડેલિકેટ તો પસાડે ડેલિકેટ જ્યાં એ હે ડેલિકેટ વિજેતા સરપંચ જીતી ગયા ને ડેલિકેટ મરી ગયા વિજેતા લો હું કહ્યું ડેલિકેટ ડેલિકેટ હવે મને છોડજો રાખો છે અરે મને દવાળી બુટ્ટી વાળો મને જા હું તો ખાલી દેખાવ બદલે તેમ પકડું વાસ્તામાં તો લાફો મેલી મને આવ્યો મને લાફો મેલી જો આ દવાળી ફૂટ પીટ વેઠોડી લે મને એ સાડ ભરે આમ સાડ મરે અરે મારી અરે વાહ ડેલિકેટ વાહ એ સરપંચ ને મહિના પકડો લે અરે ડેલિકેટ જો સરપંચ એ આખા ડેલિકેટ જ્યાં ગાડી બોય અરે ઉભો તો થાય કઈ સરપંચ જ્યાં આ ડેલિકેટ તો પડ્યા આઈ જો એ મજા આવે માઈ છો કે એ મજા આવી ગઢિયા માં જિંદગીમાં કરી તો મારે સુવા જવું પછી આમાં દુશ્મની પૂરી સરપંચ ડેલિકેટ માઈ છો કે અમારા દુશ્મન ખબર નહીં પછી ડેલિકેશન ગોમ ના લો માઈ જો મને મહી નાખો બીજી લે આ તો મારી ગામ પટી જો ના તમે જ્યાં માયા ત્યાં ઘેર જતા રહો ચારે અને તું કે જીવનજી ભૂલ થઈ જાય ખેમાજી ભૂલ થઈ જાય ખેમાજી કે હવે નહીં બોલું તાવ નહીં બોલું હું તો ભૂલ થઈ જાય હું તમારે અમને હવે નહીં બોલું હા તો યાર મારા દીવો હા કાજુ રઘુજી તમે આટલા આવજો ખેમાજી મને થોડું એવું લાગતું હતું ગાડો ચડાવતું મને એવું લાગતું થોડું ચડાવતું હતું પાડવા ને કોને પાડી દેજો યાર હા કોકી યાર બે માઈ હો બોલવી માઈ હો માં એટલે સટકી જવું પછી ને કે મને હા કોકી બે મને મારવાની વાત ચાલુ છે એના પેલા પચ્ચી માં ગુજી પચ્ચી માં ખરેખર કોને પાડવું પડશે ગમમાં ભેગું થા દે જતો નતો કરવાનો અહીં હા આવું ગમમાં પટાવાનો તો બેચે ગળે પણ ઘર જતા રહી આપણે આ કાટલો કયો વળ્યો કંટાળ શી ખબર કરો હો જેનો
મારી માની શકન ખાટલો મારો ઓછી ચેટલો હું રખડીને આવ્યો ચેટલો રખડીને આવ્યો ખાટલો ના દેખવાનો ખાટલો આ ડોશી ના હોય તો મારી ઓછી ઘેર લઈ ગયેલી લાગે મને ડોશી તું હાકા હું આવું છું ઘેર ઓહો આખો લાઈ આ તો આપણા ગામના કાળુજી દેખાત નહીં લે ઊભો થઈ જઈ લે ઊભો થઈ જઈ ઓમાં ગોરેજી અલા એકદમ અલે ખાટલો તો મારો લે ખાટલો મારો અરે તો રઘુજી લાયા રગલો ચાને લઈને આવ્યો હમણાં જ લઈને આવ્યો હીરામાં પહેરાય બે જ આટલો ઓવા એવું હિયર તો તારે અમન બેન ગળે મારો શો રગલો લાવતો રે એમ ને ઓવા મને મમ્મી તો મળી તો હા હીરો ને રગલો મારું મને નહીં પા અમન બેન લઈને જતો રહ્યો હા તાણા ચેતા લડાઈ પેલા હા એને ચડાયા કે તારું શું આમ કહેતી હતી કે તારે ગવા કે ઓને કશું વાયું નહીં નાલા જુઠ્ઠું બોલવાનું અમને ટાઈમ નહીં એટલે લડાઈ મારશું જતો રહ્યો તારું મારું શું ઈજો ઓમ ગામમાં બધો લડાવતું ફરે પાડવું હોય ને એના હતા પાડ્યો જતો રહ્યો પટ્ટીમાંનું આમ મારે તમે બેને તને તો ઘણો મારો તો કોઈ જતો રહ્યો મારી માની શકન પેલા હેતર મેં ભૂંડું પડ્યું હતું ને એવો દોડે ને આહા હે મારું ખાટલું હંગાત બુજડીને લઈને આવેલું લાગતા ના જો આ ખાટલું એકણ હવારે બે રહ્યો લઈને હું તો વળી પોછી વાળવા જેવી મત ખાટલો નહીં શું કરવાનું કયો તાન ના તો આ ઝઘડા રે ના ચોરીઓ કરે એક તો પાવો દારૂ પીવો પાવો લડાવા છે ઝઘડા કરે અને ના મારો શું ગયડા પણ હવે તો પેન્ટ શર્ટ પહેરવા માંડ્યો હો પાછો પેન્ટ શર્ટ તાન ના ગોમને બહાર કાઢજો ને મારે સરપંચ ને વાત કરવી પડશે સરપંચ આ બધા ભેગા થઈને સરપંચ કે આવી એટલે એને બહાર કાઢી ગોમના બહાર હા ચાલે ને પણ આ તો થોડું ચાલતું છે આવું ગમ કરે મારું શું તાન એ છોકરો એવું હો ઓય છોકરો બા ને હવે છોકરો નળાવો તાન આ મારી માની છોકરા ડીજે વાગી લે તો ડીજે વાગી હા અરે મેં તો નાટુ નહીં આવે હો ભરીએ હું કેતો હા મસ્ત લાગે છે હા મસ્ત સો વાગ મને સંભળાતું જ નહીં મારી માની છોકરા રાસ તો મને કત્તી હું શું કહેતો તો ઓમનું નજીક આવો ભાઈ થોડો વાત કહું હું કહેતો તો ખબર કાલે આપણે ગામમાં જમણ વાળા ને તે તમે આવી જજો બે જણા કઈ છો તો નહીં અને અગાઉથી કેવું આવ્યું અને આપણે તો હવે કોઈક નવું કરવું પડશે નવું જ કરવું પડશે તો પછી તાનું શું કરશું શું કરશું બોલો આ તો કોઈ નહીં કરવું પણ મારા હંગાથી પોણતમાં આપવું ના કંટાળ્યો કે આમ થાક ના જેવું બરાબર હું ભૂસો કે જાય મારે વળી કાલ ધોતી પહેરન ને લેવા જવું હા તાન લાવવું પડશે કે હવે લઈ દેતા પહેરવા માટે ચાલો તારે ચમ ચડ્ડું પહેરીને ફરો તાન અમે ચડો ઉનાળો આવ્યો ગરમીના પેન્ટ પહેરી શું કરવાનો સાચી વાત બીરી પડી નહીં આમ તો પીવો બીજું તો નહીં હવે બીજું શું લેવા જાણ નહીં લે બીરી જોવા માંગતો યાર પીરું તો કોઈ લાવ્યું નહીં અત્યારે બધો ઘેર મિલને આવી એવું હારેડે તાર હું હેડું હારે હેડો તા હો હારે હેડો ખાટલો તો લાવો કાઢી લેજો આપણે તને કેમાં આપણે એવું ઘેર જઈએ તને મારો શું ખાટલો લઈને આવતો રહ્યો ના